સાધલી કાયાવરોહણ રોડની કામગીરીમાં વિલંબને કારણે સ્થાનિકોમાં રોષ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ ઉઠી છે। એન્કર વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ સાધલીથી કાયાવરોહણ તરફ જતા મુખ્ય માર્ગની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે। વીટોક મળતી માહિતી મુજબ 22 સપ્ટેમ્બર 2025ના રોજ આસો નવરાત્રિના પ્રથમ નોરતે સાધલી કાયાવરોહણ પોરને જોડતા માર્ગને 7 મીટરથી વધારી 10 મીટર પહોળો કરવાની યોજના આશરે ₹57 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી। આ માર્ગનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। સ્થાનિક લોકોમાં આશા હતી કે માર્ગ ટૂંક સમયમાં તૈયાર થશે, પરંતુ લગભગ 6 મહિના વીતી ગયા હોવા છતાં કામગીરી પૂર્ણ એવી માંગ કરી છે। હું પિન્ટુ પટેલ વેમાડી જે સાધલી કાયાવરોહણ રોડ છે એની કામગીરી કાચબા માફક જે ચાલી રહી હતી એને લઈને આજે 6 માસ થઈ ગયા છે। 6 માસ સુધી હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી રહી। એને લઈને ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડી રહી છે। ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા હજુ સુધી કામગીરી ચાલુ કરવામાં નથી આવી। ત્યારે આજે અમે લેખિતની અંદર રજૂઆત કરી છે માર્ગ અને મકાન વિભાગને વડોદરા ખાતે, અને એમને જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી ચાલુ કરવામાં આવે। એમના દ્વારા પણ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે કે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવશે। જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા 7 દિવસની અંદર પ્રતિધાનના ઉપવાસ પર પણ અમે રસ્તા પર બેસીશું એવી માંગ કરી છે અમે। એટલે વહેલામાં વહેલી કામગીરી શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે।